બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોભા. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એસજી બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. શું દર્શક મિત્રો, તમને પાણીપુરીના રસીલા છો? પાણીપુરી તમને બહુ જ ભાવે છે? જો હા, તો આ વાનગી તમારા માટે છે. આજે પાણીપુરી નથી બનવાની વાનગીના રસોડે, પાણીપુરી ફ્લેવરનો ચેવડો બનવાનો છે. જી હા, ખરેખર સાચું સાંભળ્યું તમે. તો ચાલો આ કંઈક અલગ પ્રકારની આપણી વાનગીની જ્યોતિકાબેન પાસેથી શરૂઆત કરીએ. જ્યોતિકાબેન, આજે પાણીપુરીનો ચેવડો બનવાનો છે, એટલે હવે આ નામ સાંભળીને એવું થયું કે યાર પાણીપુરી કરતાં કંઈક આજે ડિફરન્ટ અમારા વ્યુઅર્સ સુધી આજે પીરસાવા જઈ રહ્યું છે. એટલે સૌથી પહેલાં તો વાનગી વિશે થોડું જણાવો. આ બેઝિક પૌવાનો ચેવડો જ છે. આપણને જ્યારે વેકેશન પડે ત્યારે ગૃહિણીઓને રોજ બપોરે 4-5 વાગે નાની એવી ભૂખ લાગતી હોય છે, તો બાળકો ડિમાન્ડ કરતા હોય છે અવારનવાર, તો એકનો એક પ્રકારનો ચેવડો બનાવીએ. તો એના કરતાં આજે મેં કંઈક ડિફરન્ટ ફ્લેવર આપી છે આ ચેવડાને. જેવો પાણીપુરીમાં સ્વાદ હોય છે એ જ વસ્તુઓનો ઉપયોગ મેં ચેવડામાં કર્યો છે. તો આગળ જોઈશું આપણે કે કેવી રીતે એ ફ્લેવર. યસ, ઓકે. તો આના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? હા, એના માટે આપણે પૌવા લીધા છે, જે તળવાના જાડા પૌવા આવે છે એ, અને શિંગદાણા છે, દાળિયાની દાળ છે, કાજુ છે, કાળી દ્રાક્ષ છે. આ તમે ભાવતું હોય તો જ ઉમેરી શકો, નહીંતર ન પણ ઉમેરી શકો. કોપરું છે, કોપરાની સ્લાઈસ ચેવડામાં બહુ સરસ લાગતી હોય છે. આ એક મેં પેસ્ટ રેડી કરી છે, જે કોથમીર અને ફુદીનાને તળી અને પછી એની પેસ્ટ બનાવી લીધી છે. સાથે સાથે 1 કે 2 લીલા મરચાં નાખ્યા છે. ઓકે. અને આ જે બેઝિક મસાલા હોય એને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે. એમાં પણ મેં થોડી કોથમીર સૂકવીને અને ફુદીનો સૂકવીને નાખ્યો છે, અને મીઠું, મરચું, આમચૂર પાવડર અને ખાંડ, એટલી વસ્તુઓ ભેગી કરીને એક સરખો સ્વાદ આવે એના માટે મેં આ મસાલો દળીને તૈયાર કર્યો છે. ઓકે. તો ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા, અને જે સ્પેશિયલ મસાલો જે તમે ઘરે રેડી કર્યો છે, જણાવ્યું એ પ્રમાણે તો ખૂબ જ સરળ રીત લાગી રહી છે. તો હવે ધીરે ધીરે આપણે આખી રીત પણ જોઈશું. જ્યોતિકાબેન, સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ આપણે તેલ ગરમ મૂકીશું. ઓકે. અને એમાં શિંગદાણા અને દાળિયાની દાળ તળી લઈશું. જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ચેવડા બનાવતા હોઈએ તો આવી રીતનો મસાલો જો આપણે કરી રહીએ તૈયાર, તો એકદમ એક સરખો ટેસ્ટ આખા ચેવડામાં આવે છે. કારણ કે ચેવડો આપણે કૃતિ વધારે જ બનાવતા હોઈએ છીએ. તો જ્યારે એક ઘાણ પૌવાનો તળીને કાઢો તો થોડોક આ મસાલો ભભરાવી દો. જો તમે મીઠું, મરચું બધું અલગ અલગ નાખશો તો બીજા ગાણમાં કદાચ બની શકે કે વધારે કે ઓછો પડે. તો આ એક ટ્રીક છે જે દર્શક મિત્રોને આપણે જણાવશું કે એનાથી એક સરખો ટેસ્ટ આખા ચેવડામાં જળવાઈ જશે. બિલકુલ. અને એકદમ પછી તમે પાણીપુરીનું આજે લાયા છો વર્ઝન, એટલે એકદમ એના જેવો જ ટેસ્ટ આવશે. હા, એકદમ એના જેવો જ આવશે. સૌપ્રથમ કાજુ તળી લઈએ, એની સાથે થોડીક એવી બદામ નાખી દઈશું. કાજુ તળવામાં ખૂબ જ ડેલિકેટ હોય છે, તો આપણે એને તરત જ કાઢી લેવા પડશે. આમાં જે ઓઇલ હોય છે ને, એના લીધે એની કુકિંગ પ્રોસેસ આપણે જ્યારે બહાર કાઢી લઈએ તો પણ ચાલુ જ રહે છે. બદામને પણ તળી લઈશું. અહીં મેં કાળી દ્રાક્ષ લીધી છે. એની જગ્યાએ જો તમે કિસમિસ લેવાનું ઈચ્છો તો પણ લઈ શકો છો. ઓકે. એટલે ડ્રાયફ્રૂટમાં આપણને જે ભાવતા હોય આપણે એડ કરી શકીએ. થોડીક એવી કાળી દ્રાક્ષ લઈ લઈશું. કાળી દ્રાક્ષ મને એટલા માટે વધારે ગમે છે કે આના આયુર્વેદિક ગુણ ખૂબ સારા છે, શાસ્ત્રમાં લખેલા. તો હિમોગ્લોબિન પણ વધારે છે અને ખૂબ જ ક્રન્ચી ટેસ્ટ આવતો હોય છે, તો મને વધારે પસંદ છે. હવે આપણે શિંગદાણા અને દાળિયાની દાળ તળીશું. ઓકે.
સિંગદાણા તળતી વખતે અને દાળિયાની દાળ તળતી વખતે આપણે મીડિયમ ટુ સ્લો આંચ રાખીશું. જ્યારે પૌવા તળવાના હોય ત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે. ઓકે. તો હવે જ્યોતિકાબેન, તમે પાણીપુરીના જે આપણે ચેવડો બનાવીએ છીએ, એટલે તમે ઘરે કેટલી વાર, એકવાર તો ટ્રાય કર્યો જ હશે? ના, હું તો બનાવતી હોઉં છું અવારનવાર. પાણીપુરી ફ્લેવરના ખાખરા પણ બનાવું છું અને ચેવડો બનાવું છું. વાહ. ઘણી બધી પ્રકારના ચેવડા બનતા હોય છે, એમાંનો એક આ છે. હવે કોપરાની લાંબી સ્લાઇસ કરીને મૂકી છે, એ તળી લઈશું. તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં જે કઈ બધી વસ્તુઓ જે આપણે ઉમેરી છે એ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. બિલકુલ. એ બાને આપણે બાળકોને આ બધું ખવડાવી શકીએ છીએ. ચોક્કસથી. સહેજ જ લાલ થાય એટલે એને લઈ લેવાનો છે. તો આ જે શિંગદાણા ને એનું બધાનું મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે એમાં આપણે પહેલા આટલા ભાગમાં થોડો મસાલો કરી લઈશું. ઓકે. આ મસાલામાં મીઠું, સંચળ પાવડર, ખાંડ, આમચૂર પાવડર અને ડ્રાય કરેલી કોથમીર અને ફુદીનો ઉમેર્યા છે. તો આના ભાગનું આપણે ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે પૌવા તળીશું લાસ્ટમાં. તો જ્યોતિકાબેન, તમે કહ્યું કે હું પાણીપુરીના ચેવડા સિવાય પણ ઘણા બધા પ્રકારના ચેવડા ઘરે બનાવું છું. તો કયા કયા પ્રકારના ચેવડા બનાવો છો એ કહી શકો અમારા ઓડિયન્સ? જ્યારે હોળી ધૂળેટી હોય ત્યારે ધાણીનો ચેવડો બનાવીએ છીએ. દિવાળી હોય ત્યારે રજવાડી ચેવડો બનાવું છું, જે ડ્રાયફ્રૂટ થી એકદમ ભરપૂર હોય છે. પછી શ્રાવણ મહિનામાં અમારે કચ્છમાં શક્કરિયાનો ચેવડો બનાવે છે. જે સ્વીટ પોટેટો હોય છે એનો ચેવડો એકદમ કરારો અને ક્રિસ્પી બને છે. તો એ પણ બધાને બહુ પસંદ આવે છે. તો આવી રીતે ચેવડા તો ઘણી બધી જાતના આપણે બનાવી શકીએ. પછી જેને તળેલું ઓછું પસંદ હોય એના માટે આપણે નાયલોન પૌવાનો ચેવડો, રોસ્ટેડ ચેવડો આવે છે, એ પણ બનાવી શકાય છે. અને જ્યોતિકાબેન, હવે અત્યારે બાળકોને વેકેશન હોય એટલે મમ્મીને પણ એવું હોય કે ડેલી હું કંઈક અલગ અલગ નાસ્તા ટ્રાય કરું, તો એમાં આપણે આવો નાસ્તો એકવાર કરી દીધો હોય તો ઘણા દિવસ સુધી પણ ચાલે. બસ આપણે એ જ કરવું છે કે જો બાળકોને બહારના પડીકા ખાતા બંધ કરવા છે અને ઘરનું હેલ્ધી ખવડાવવું છે, તો એ જ મારો તો મોટિવ છે. તો કૃતિ, આપણા પૌવા પણ તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં આ જે મસાલો મેં રેડી કર્યો છે એ ઉમેરી દઈશું. સાથે સાથે જે મેં આ પેસ્ટ રેડી કરી છે, આ પાણીપુરી ફ્લેવરની પેસ્ટ છે, જેને કોથમીર, ફુદીનો બધું ધોઈને ડ્રાય કરી લેવાનું છે અને પછી એને તળી લેવાનું છે. એની અંદર પણ થોડાક 1 કે 2 લીલા મરચાં ઉમેર્યા છે. હવે આપણે આ પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી દઈશું. એટલે મસાલો કરવો પણ ઈઝી છે ને પેસ્ટ બનાવવી પણ એકદમ ઈઝી છે. હા, અને તમે કંઈક યુનિક બાળકોને આપી શકો છો. તો આવો સરસ મજાનો ગ્રીન કલર આવી ગયો છે. તો આપણો ચેવડો તળાઈ ગયો છે. હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો કૃતિ, પાણીપુરી ફ્લેવરનો ચેવડો રેડી છે.
જ્યોતિકાબેન, આ ખૂબ જ સરસ મજાની એવી આપણી આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. ધન્યવાદ. તો ખાસ કરીને બાળકોને ભાવે ને એવી આપણી આ વાનગી રેડી થઈ છે. ચેવડો નહીં, પાણીપુરી ફ્લેવરનો ચેવડો રેડી થઈ ગયો છે. તો ગૃહિણીઓ, તમે પણ આ ટ્રાય કરજો અને તમારા બાળકોને ખવડાવજો, ચોક્કસથી ભાવશે એવું અમારા મહેમાને તો ગેરંટી આપી દીધી છે. તો દોસ્તો, તમે પણ ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કેવો બન્યો પાણીપુરી ફ્લેવરનો ચેવડો. દર્શક મિત્રો, શું તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટેની ઈચ્છા ધરાવો છો અને તમને એવું થતું હશે કે હવે એના માટે મારે કરવાનું શું, એની પ્રોસેસ શું છે? તો તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by બરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમ ન્યૂઝ. નમસ્કાર. પાણીપુરી ચેવડો બનાવવાની સામગ્રી: પૌવા, દલિયાની દાળ, શિંગદાણા, કાજુ, બદામ, કાળી દ્રાક્ષ, ફુદીનો, મરચાં, કોથમીરની પેસ્ટ, દળેલી ખાંડ, આમચૂર, મરચું પાવડર, સંચળ, મીઠું, સૂકા કોપરાની સ્લાઇસ, તેલ.